ચાલો આપણે આ દાખલો જોઈશું. કેવો દાખલો છે બોલો? બોર્ડ માસ નો બોર્ડ માસ. બરાબર, ઉપર લખીશું બોર્ડ માસ. BODMAS. બરાબર. બી એટલે બ્રેકેટ. બ્રેકેટ ક્યાં છે? અહીંયા છે. બરાબર. પછી કો નો મતલબ થાય ના ગુણાકાર. ના આપણે કો ના ભાગુ સ બા. બરાબર. એમાં આ છે કોના. આ કૌંસ ને કોના બોલાય. બરાબર ગુજરાતીમાં. અને આનો મતલબ ના. બરાબર. નાનો મતલબ આપણે ગુણાકાર કરીશું. અને આ ભા. ભાનો મતલબ ભાગાકાર. અહીંયા ડી નો મતલબ ભાગાકાર. બરાબર. તો આનો નિશાન શું હશે? ભાગાકાર. અને આ ગુ. મલ્ટીપ્લાય. ગુનો મતલબ મલ્ટીપ્લાય ગુણા. અને આ એ છે એનો મતલબ એડિશન. એનો મતલબ શું થાય? સરવાળો. અને સબટ્રેક્શન એટલે માઇનસ, બાદબાકી. બરાબર. હવે અહીંયા જોવાનું છે, આ પ્રશ્ન આપેલો છે આપણને. એમાં સૌથી પહેલા શું કરવાનું છે? બ્રેકેટ. બ્રેકેટ કાઢવાનો છે. તો ચાલો આપણે બ્રેકેટ કાઢીએ. બરાબર. 20 × 30 / 5 ઓછા બ્રેકેટ કાઢીએ. 15 દૂની કેટલા થાય? 30 વત્તા 8. બરાબર. હવે શું જોવાનું છે? બ્રેકેટ નીકળી ગઈ. બરાબર. હવે આ તો છે નથી આપણી પાસે અહીંયા. હવે શું કરવાનું? ડિવિઝન એટલે ભાગાકાર. ભાગાકાર ક્યાં છે? અહીંયા. બરાબર. હવે 20 × અહીંયા સુધી બરાબર લખી દેવાનું. હવે ભાગાકાર કરીએ તો કેટલા જવાબ આવે? 30 / 5 6 આમ જવાનું છે. 30 / 5 5 6 30. 0 0 જવાબ એટલે શું જવાબ આવ્યો? 6. પછી જે નિશાની છે બરોબર લખવાની. નિશાનીમાં ભૂલ નહીં કરવાની. બરોબર. હવે જોઈશું અહીંયા. હવે કયું કરવાનું? ગુણાકાર. ગુણાકાર. બરોબર. આ થઈ ગયો. અને ગુણાકાર. ગુણાકાર ક્યાં છે? અહીંયા. બરોબર. જવાબ શું આવશે? 20 × 6 120. હવે જેમ છે એમ ઉતારી દેવાનું. બરોબર. 8. હવે અહીંયા છે ને છોકરાઓ મેન ભૂલ ક્યાં કરે? અહીંયા. બરોબર. હવે અહીંયા શું કરે? વત્તા. આ વત્તા કરી દે. બરોબર. પછી અહીંયા છે, અહીંયા આમાંથી બાદબાકી કરે. પણ એવું નથી કરવાનું. બરોબર. હવે પહેલા નિશાની જોવાની છે આપણે. ક્યાં નિશાની છે? અહીંયા. બરોબર. આ કેવા છે? માઇનસ છે કે પ્લસ છે? આ પ્લસ. એટલે અહીંયા આની આગળ પ્લસની નિશાની છુપાઈ લેવી. બરોબર. તો પ્લસ પ્લસ ક્યાં છે એ જોવાના છે. અહીંયા કયા કયા છે પ્લસ વાળા? 120 વત્તા 8 ઓછા 30. આ જગ્યા પર બહુ ધ્યાન આપવાનું છે. આ જગ્યા પર ભૂલ કરશો તો જવાબ નહીં આવે. હવે જોઈશું 20 ને 8 કેટલા થાય? 120 ને 8 128 ઓછા 30. હવે જવાબ શું આવશે? આમાંથી ઓછા કરીએ તો બોલો. 12 માંથી 3 જાય તો 9. જવાબ શું આવશે? 98. આ આપણો આન્સર છે. બરોબર. સમજ પડી ગઈ? હા. ચલો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, જેથી જે બાળકો નબળા હોય એ લોકો સારી રીતના શીખી શકે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, જેથી જે બાળકો નબળા હોય એ લોકો સારી રીતના શીખી શકે.